મહેલમાં છે તો તે કોને બનાવે? હું તમને માતા પાર્વતી અને શંકર ભગવાન કૈલાસ પર્વત પર બેઠેલા હતા. ત્યારે માતા પાર્વતીએ કીધું કે હે ભગવાન, બધાનું ઘર છે તો આપણું કેમ? તો શંકર ભગવાને હસતા કહ્યું કે તમારા ભાગ્યમાં ઘર નથી. તો માતા પાર્વતી જીદ કરે છે. તો શંકર ભગવાન હસતા કહે છે કે ચાલો કંઈ નહીં, બનાવીએ. તો શંકર ભગવાને એક મહેલ બનાવ્યો, એ પણ આખો સોનાનો મહેલ બનાવ્યો. તે બાદ એક ઘર પ્રવેશ માટે પંડિતની જરૂર હતી. ત્યારે સર્વશ્રેષ્ઠ પંડિતને આમંત્રણ આપવામાં આવ્યું, જેમ કે રાવણને ઘર પ્રવેશની પૂજન માટે બોલાવ્યા. તો ત્યારે રાવણે મહેલની સર્વશ્રેષ્ઠ પૂજા કરી અને ત્યારે રાવણે દક્ષિણામાં માંગ્યું એ જ મહેલ, જેની પૂજા કરી. જેમ કે જે શંકર ભગવાને પાર્વતી માતા માટે જે મહેલ બનાવેલો તે જ મહેલ દક્ષિણામાં રાવણે માંગ્યો. તો આપણા શંકર ભગવાન તો હતા ભોળા, તો એમણે કીધું કે જા લઈ ગયા. તો રાવણે એ સોનાના મહેલને ઉઠાવીને લંકામાં લીધા. તો શંકર ભગવાને હસતા કહ્યું, હે માતા પાર્વતી, મેં તમને કીધું હતું ને કે તમારા ભાગ્યમાં ઘર નથી. તો માતા પાર્વતી ક્રોધિત થઈને બોલે છે કે આ મહેલને હું સળગાવી દઈશ. માતાના જીતે શંકર ભગવાને બનાવ્યો, જેથી કરીને રાવણ એ લઈ જાય છે. તમને આવી વાત જાણવામાં ઇન્ટરેસ્ટ હોય, નવી વાતો, તો આપણે ચેનલને ફોલો કરો, લાઈક કરો અને આ વિડીયોને સૌથી વધારે શેર કરો.